સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં જ્યાં સુરતના ઓલપાડના કાંઠા સુગરમાં આ બનાવ બન્યો છે। સુરતના ઓલપાડના કાંઠા સુગર મિલને કોન્ટ્રાક્ટ આપવાને લઈને આ મામલો વધારે ગરમાયો છે। આજે સામાન્ય સભાની અંદર તમામ રજૂઆતો કરવામાં આવી, પણ એ રજૂઆતોનો કોઈ પણ પ્રકારનો જવાબ પ્રમુખ, ઉપપ્રમુખ કે એમડી દ્વારા આપવામાં આવેલો નથી કે નથી એનો કોઈ મિનિટ્સમાં ઉલ્લેખ કરવામાં આવેલો। જ્યારે સભાસદો દ્વારા મિનિટ્સ વાંચન લેવાનું કહેવામાં આવ્યું ત્યારે પણ પ્રમુખ દ્વારા ના પાડવામાં આવી કે આવું કોઈ વાંચન થાય નહીં, એમ કરી અને સભા છોડી અને લોકો ચાલ્યા ગયા। પરંતુ આ સામાન્ય સભાની અંદર તમામ સભાસદો દ્વારા પોતાની જે થાપણ છે ક્યારે પરત મળશે, જે શેરડી નાખવામાં આવેલી છે તેના પૈસા ક્યારે પરત મળશે, જે ડિપોઝિટ મેકવામાં આવી છે એ પૈસા ક્યારે પરત મળશે, અને ખાસ કે જે કાંઈ પણ થયું છે, આ ગોટાળો થયો છે એની જે તપાસ ચાલી રહી છે એ તપાસ મંદગતિએ ચાલી રહી છે, તો એની તાત્કાલિક તપાસ કરવામાં આવે